સરિયા દેવી તે જીવના ભાગ્યની સરિયા પોતે તે પ્રગટ પધારિયા આજ મારે વલ્લભ વર ઘેરે વલ્લભ વર ઘેરે આવ્યા આજ મારે વલ્લભ વર ઘેરે આવ્યા કેસરિયા ધોતી ને કેસરી ઉપરના કેસરિયા ધોતી ને કેસરી ઉપરના કુમકુમ ને પગરે પધારિયા આજ મારે વલ્લભ વર ઘેરે આવ્યા કુમકુમ ને પગરે પધારિયા આજ મારે વલ્લભ વર ઘેરે આવ્યા વલ્લભ વર ઘેરે દાસી જીવન સત્સંગ મંડળ અને મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય દ્વારકા તીર્થયાત્રા સંપન્ન ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ સુરતથી 250 જેટલા ભાવિક ભક્તોએ દ્વારકાધીશના દર્શન ધ્વજારોહણ અને મનોરથનો દિવ્ય લાભ લીધો મુખ્ય મનોરથી શ્રી રમેશભાઈ ધડુક સાહેબે તમામ સત્સંગીઓનો આભાર વ્યક્ત કર્યો સૌરાષ્ટ્રની પાવનધરા અને ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ખાતે તાજેતરમાં એક ભવ્ય અને દિવ્ય તીર્થયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ધાર્મિક અને સામાજિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા દાસી જીવન સત્સંગ મંડળ અને મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ યાત્રા યોજાઈ હતી જેમાં સુરતના ભાવિક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો યાત્રાનું પ્રસ્થાન અને આયોજન આ ભક્તિમય યાત્રાનું સુંદર અને સુવ્યવસ્થિત સંચાલન શ્રી કોમલબેન પટેલની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું સત્સંગ અને ભક્તિના માર્ગે ચાલનારા સુરતના આશરે 250 જેટલા સત્સંગી ભાઈ બહેનો આ તીર્થયાત્રામાં જોડાયા હતા યાત્રિકોની સુવિધા માટે સુરતથી 3 લક્ઝરી બસો તેમજ અનેક નાની મોટી ગાડીઓનો કાફલો જય રણછોડના નાદ સાથે દ્વારકા જવા રવાના થયો હતો શ્રી કોમલબેન પટેલના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ પ્રવાસ દરમિયાન ભક્તોની સગવડ અને ભક્તિમય વાતાવરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું શ્રી રમેશભાઈ ધડુક સાહેબના મુખ્ય મનોરથ પદે ભવ્ય ધ્વજારોહણ દ્વારકા પહોંચતા જ સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું આ યાત્રાનો મુખ્ય અને સૌથી પાવન પ્રસંગ જગત મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનો હતો આ ધ્વજારોહણના કાર્યક્રમના મુખ્ય મનોરથી તરીકે શ્રી રમેશભાઈ ધડુક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા તેમના આ મુખ્ય મનોરથ પદે શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પ્રથમ પૂજા વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવીને ધ્વજારોહણનો દિવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો આ પાવન અવસરે મુખ્ય મનોરથી શ્રી રમેશભાઈ ધડુક સાહેબે આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમની શોભા વધારવા બદલ તમામ આયોજકો સત્સંગી ભાઈઓ અને બહેનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો પ્રાણ જીવન રે દિલ થૈયા ચૂરે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દિલ થઈને
આપજો જ્ઞાન રે હું તો નવ જાતું રે. હે પાઓ પ્રેમ રસ હો પાઓ પ્રેમ પાઓ તો ક્યાં પાઓ પ્રેમ રસ પાઓ હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દિન થયા હે પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દિન થઈને યાચું રે. હેરી જે રાપડી થકી ગરીબ લોક રે ભોગીને નવ ભાવે રે. એવી જે રાવણી થકી ગરીબ લોક રે ભોગીને નવ ભાવે રે. હે અમે રાજના ખાસા ખવાસ રે હે અમે રાજના ખાસા ખવાસ રે. મન આવે રે. હે પાઓ પ્રેમ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈને યાચું રે. હે મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે હું તો નવ જાતું રે. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. બંસરી નાના તેર મુરાસ રે. હે બંસરી નાના તેર મુરાસ રે. રંગીલી રસી બંસરી મીઠી લાગે છે કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. જય હો. એ ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી. ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી. એ ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી. ભર રે નિંદ્રામાંથી જબકી જગાડતી. એ વ્યાકુળ બનાવે દિન રાત રે. ઓ વ્યાકુળ બનાવે દિન રાત રે. રંગીલી રસી બંસરી મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી.
સાહેલીનો સાથ રે, હો છોડાવે સાહેલીનો સાથ રે, રંગીલી રસીલી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. એ ગોકુળમાં ગાજતી ને વૃંદાવનમાં વાગતી. ગોકુળમાં વાગતી ને વૃંદાવનમાં વાગતી. ગોકુળમાં ગાજતી ને વૃંદાવનમાં વાગતી. ગોકુળમાં વાગતી ને વૃંદાવનમાં વાગતી. એ વાગે છે, એ વાગે છે, એ વાગે છે મધુવન ખાસ રે, રંગીલી રસીલી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. એ મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી. શરદ પૂનમની રઢિયાળી રાતડી. શરદ પૂનમની રઢિયાળી રાતડી. એ શરદ પૂનમની રઢિયાળી રાતડી. શરદ પૂનમની રઢિયાળી રાતડી. એ શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, એ શ્રી વલ્લભ રમણો હવે રાસ રે, રંગીલી રસીલી બંસરી. શ્રી વલ્લભ રમણો રાસ રે રંગીલી રચલી વાંસળી. હે વલ્લભ રમણો હવે રાસ રે,
બંસરી નાનાદ રમો રાસ રે રંગીલે રસીલે બંસરી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી મીઠી લાગે છે મને કૃષ્ણ તારી બંસરી પુષ્ટિ માર્ગ પાંચે તત્વ નિત્ય ગાયે જે આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે રે આ પુષ્ટિ માર્ગના પાંચે તત્વ નિત્ય ગાયે જે આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે રે હે તેના જન્મો જન્મના પાપ સર્વે જાય હે તેના જન્મો હે તેના જન્મો જન્મના પાપ સર્વે જાય હે તેના આ પુષ્ટિ માર્ગના પાંચે તત્વ નિત્ય ગાયે જે આ પાંચ તત્વ નિત્ય ગાયે રે બેન્ડવાજાના સૂરે ભક્તો ઝૂમ્યા અને કાળિયા ઠાકોરના દર્શન કર્યા. પૂજાવિધિ સંપન્ન થયા બાદ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્ડવાજાના મધુર અને ભક્તિમય સૂરો વચ્ચે તમામ સત્સંગીઓ અને યાત્રિકો દ્વારકાના રાજમાર્ગો પર હર્ષોલ્લાસ સાથે નાચી ઉઠ્યા હતા. જય દ્વારકાધીશ અને હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કીના નારાઓથી દ્વારકાની શેરીઓ ગુંજી ઉઠી હતી. ભક્તોએ અત્યંત ભક્તિભાવપૂર્વક નાચગાન કરી જગત મંદિર ખાતે પહોંચીને કાળિયા ઠાકોર ભગવાન દ્વારકાધીશના મંગળ દર્શન કરી પોતાના જીવનને પાવન અને ધન્ય બનાવ્યું હતું.
જય જય દ્વારિકાધીશ. હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો હે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે માયા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. આ એણે મને માયા લગાડી રે વાલા, એણે મને માયા લગાડી રે. સુદામાનો એ સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. સુદામાનો મિત્ર મારો રાજા ગોપાલ રે, એણે મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધો મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે માયા. મારો ગિરધર ગોપાલ રે, એણે મને માયા લગાડી રે. મીરાનો માધો મારો ગિરધર ગોપાલ છે, એણે મને માયા લગાડી રે માયા. મારો ગિરધર ગોપાલ રે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી રે. આ એણે મને માયા લગાડી રે વાલા, એણે મને માયા લગાડી રે. હે દ્વારિકાનો એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ રે, એણે મને માયા લગાડી રે. એ તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય. હે તાળી પાડો તો હે, તાળી પાડો તો હે, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય. એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય. એ ભાઈબંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે, કોને ભાઈબંધ કહેવાય જો. ભાઈબંધ માં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ કોને કહેવાય. એ તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ના હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય. મૈયા મોરલી વાડા રે, વાલીડા મોરલી વાડા રે. મોરલી વાળા રે, વાલીડા મોરલી વાળા રે. એ કાના મોરલી વાડા રે, કાનોડા મોરલી વાડા રે. જય શ્રી કૃષ્ણ. મોરલી વાળા રે, વાલીડા મોરલી વાળા રે. તમે છો રંગના કાડા, તમે છો રંગના કાડા
हे नंद के आनंद भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की यशोदा को लालो भयो जय कन्हैया लाल की। અન્ય પવિત્ર યાત્રાધામોના દર્શન. દ્વારકાધીશના દર્શન અને ધ્વજારોહણના મુખ્ય કાર્યક્રમ બાદ યાત્રિકોએ સૌરાષ્ટ્રના અન્ય પ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામોની મુલાકાત લીધી હતી. બેટ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણની પ્રાચીન નગરી અને ભક્ત સુદામા સાથેની મિલનની પાવનભૂમિ. રૂક્ષ્મણી મંદિર માતા રૂક્ષ્મણીના પવિત્ર સ્થાન કે શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. મહાદેવ મંદિર અને હનુમાન મંદિર દ્વારકા અને આસપાસના પૌરાણિક શિવાલયો અને મારુતિનંદનના મંદિરે દર્શનનો લાભ લીધો. ખોડલધામ કાગવડ પરત ફરતી વખતે પાટીદાર સમાજના આસ્થાના પ્રતીક સમાન ભવ્ય અને દિવ્ય ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી. રમાનાથ ધામ ગોંડલ અંતમાં ગોંડલ સ્થિત પવિત્ર રમાનાથ ધામના દર્શનનો લહાવો પણ તમામ યાત્રિકોએ લીધો હતો. નિષ્કર્ષ સુરતથી શરૂ થયેલી આ દિવ્ય તીર્થયાત્રા ખરા અર્થમાં ભક્તિ આસ્થા અને સામૂહિક સંગઠનનું ઉત્તમ ઉદાહરણ બની રહી. દાસી જીવન સત્સંગ મંડળ મધર મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી કોમલબેન પટેલની જહેમત તેમજ શ્રી રમેશભાઈ ધડુક સાહેબના સુંદર યજમાન પદે 250 જેટલા ભક્તોએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે આ ધાર્મિક યાત્રા પૂર્ણ કરી હતી. સૌ કોઈ ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા અને હૃદયમાં અનોખી શાંતિ લઈને પોતાના વતન સુરત પરત ફર્યા હતા.